શનિદેવ. દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે સેવામાં હાજર જ રહ્યા કરવાની છે. કેટલા વર્ષથી અર્જુનભાઈ તમે આ સેવા આપો છો? 13-14 વર્ષ થઈ ગયા આજે. 13-14 વર્ષથી દર શનિ જયંતિ નિમિત્તે તમે આપું છું. શનિદેવના દર્શન કરવા જતા પદયાત્રીઓને ફરાળી ચેવડો અને પેડાનું વિતરણ કરો છો, બરાબર? કેટલા લોકો લાભ લે છે અર્જુનભાઈ? બધા હાલીને જાય એ બધા લે છે. અંદાજે 500-600 લોકો લાભ લે છે, બરાબર? જય જય શનિદેવ. મામા મિત્ર મંડળ અમે દર વર્ષે શનિદેવનું આયોજન કરીએ છીએ. પગયાત્રીઓને અમે ફ્રુસલાટ, પાણી, ચોકલેટ બધું અમે એને પીવડાવીએ છીએ. દર વર્ષે અંદાજે કેટલા શનિ ભક્તો આ પ્રસાદીનો લાભ લેતા હશે? 3,500 પબ્લિક લાભ લેતી હશે. બોલો મામા દેવની જય. બધા અહીં મિત્રો અમે કાર્ય કરતા છે. આખા મેન બધા મિત્ર છે. 10 વર્ષ ત્યાં કરીએ છીએ. આ જગ્યાએ તમારું કયું ગ્રુપ આયોજન કરે છે? મામાવટ મિત્ર મંડળ, ઠક્કર પ્લોટ, શારદા મંદિર, મામાવટ મિત્ર. તારીખ 5/6/2024 ના રોજ આજે અમારું મામાદેવ મિત્ર મંડળ, ભૂતનાથ શ્રી મિત્ર મંડળ, શ્રી માઈ ચેરિટેબલ ટ્રસ્ટ સંયુક્ત ઉપક્રમે આજ રોજ અમારું 23મું વર્ષ પૂર્ણ થયું છે. અમારી સેવામાં દરેક પદયાત્રીઓને ફ્રૂટ સલાડ છે, ઠંડા પીણા છે, ચા પાણી છે, નાસ્તો છે તથા ફ્રૂટીનું વિતરણ કરવામાં આવ્યું છે. ફ્રૂટીનું વિતરણ શ્રી નરેશભાઈ નડિયાદ તરફથી કરવામાં આવ્યું છે. શ્રી મામા દેવ મિત્ર મંડળ દ્વારા, શ્રી માહી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે લચ્છીનું વિતરણ કરવામાં આવ્યું છે તથા શ્રી ભૂતનાથ મિત્ર મંડળ દ્વારા લચ્છીનું વિતરણ કરવામાં આવ્યું છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ લગભગ શનિ ભક્તોમાં વધારાનો ઉત્સવ ને ભારી પ્રવાહમાં શનિ ભક્તો પદયાત્રીઓ ચાલીને આ શનિ જયંતિનું આયોજન કરી રહ્યા છે. તેમાં અંદાજિત 1200 થી 1500 માણસો ચાલીને જઈ રહ્યા છે. તે દરેક શનિ ભક્તોને જે બને તે યથાશક્તિ પ્રમાણે શ્રી મામા ચેરિટેબલ ટ્રસ્ટ છે, માહી ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ છે, શ્રી ભૂતનાથ મિત્ર મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ છે, તેના દ્વારા જે કંઈ બને તે આયોજન કરવામાં આવી રહ્યું છે. શનિદેવ માહી ગ્રુપ તરફથી શનિ ભક્તોને શનિ જયંતિ નિમિત્તે આજ રોજ શરબત, ઠંડા પીણા તેમજ નાસ્તાનું વિતરણ
કરેલ છે. જય શનિદેવ. આજ રોજ અહીં લચ્છીનું વિતરણ કરવામાં આવ્યું. અંદાજિત કેટલા લોકોએ લાભ લીધો છે? 800 થી 1000 કે 1200 માણસો અહીંથી નીકળ્યા હતા અને એ લોકોએ લાભ લીધો છે. સ્થળ છે કાંબોદર દેવરૂપા રેસ્ટોરન્ટ છે, જગ્યા છે બગોદરથી 1 કિલોમીટર દૂર. અને શ્રીરામ ગ્રુપ છે અમારું. એ લગભગ 4 વર્ષથી અમે આવો પ્રોગ્રામ રાખીએ છીએ પદયાત્રીઓ માટે અને જનરલ જે માણસો જતા હોય શનિદેવ ભગવાનના દર્શન માટે તેની જન્મ જયંતિ નિમિત્તે પદયાત્રીઓને વાહનમાં જે વાહન જાય પદયાત્રીઓ બધે જાય છે એ માટે અમે આવું આયોજન રાખીએ છીએ ફ્રૂટનું અને છાશ વિતરણ રાખીએ છીએ. 1200-1500 એટલું માણસો થાય છે. આવો સેવા અમે લગભગ 3 થી 4 વર્ષથી આવી સેવા આપીએ છીએ. આ અમારું ગ્રુપ છે. શું નામ છે તમારા ગ્રુપનું? છાયાપુત્ર શનિદેવ. છાયાપુત્ર શનિદેવ. અમારું ગ્રુપ છે. સ્થળનું નામ રામભાવ. અને કેટલા ટાઈમથી તમે વિતરણ કરો છો? પેલા 8 થી 10 વર્ષથી અહીંયા વિતરણ કરીએ. શું વિતરણ કરો છો? ફરાળી કેવડો, ઠંડુ અને પેંડા. બરાબર. કેટલા વર્ષથી? પેલા 8-10 વર્ષ. બરાબર. કેટલા શનિ ભક્તો લાભ લે છે? દર વર્ષે 400, 500, 700 શનિ ભક્તો જે હાલીને આવતા હોય એ સિવાય વાહનોમાં કે સ્કૂટરમાં કે આવતા હોય એ બધા ટોટલ 1000-1200 માણસ જેવું થાય છે. અને કોના તરફથી આ બધું વિતરણ થાય છે? આ બધું ટોટલ વિતરણ બધું મનીષભાઈ ધનિષ્કરા ઉર્ફે પપ્પુભાઈ શ્રીનિવાસ લગડા પેટી દ્વારા.
સ્થળ છે? કોણ વધારે છે? કેટલા ટાઈમથી તમે અહીં વિતરણ કરો છો? 16-17 વર્ષથી કન્ટિન્યુ પ્રસાદીનું ચાલુ છે. કેટલા શનિ ભક્તો લાભ લે છે આ જગ્યા ઉપર? આમાં ઓછામાં ઓછા 8 થી 10,000 માણસ. તમારું કયું ગ્રુપ છે કે કેના તરફથી આ બધું વિતરણ કરો છો? અમારે રાજકોટથી કેતનભાઈ કરીને છે, બરાબર, એ લોકો સ્પોન્સર થાય છે. અમે લોકો બધા સેવામાં હોય છે. બરાબર. ને બીજા અહીંયા ગુણવર્ધનના જ ભાઈ છે, નિલેશભાઈ કરીને, એ પણ હોય સેવામાં. અહીંયા એનો સહયોગ બહુ સારો હોય છે. કેટલા લોકો લાભ લે છે દર વર્ષે? 7 થી 8,000. 7 થી 8,000 લોકો લાભ લે છે. કેમ કે અમારો ટાઈમિંગ ટૂંકો હોય છે. બાકી આમ તો આટલામાં 3 થી 4 લાખ માણસ આવે છે. અમારો ટાઈમિંગ ટૂંકો હોય. રાતે 11 વાગ્યાથી લઈને સવારે 5-6, 5:30 વાગ્યા સુધી ચાલુ હોય છે પ્રસાદ.